ભુજ બાંદ્રા ટ્રેનને ભાબર સ્ટોપેજ મળતા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા લીલી ઝંડી આપી અને સ્વાગત કર્યું। ભુજ બાંદ્રા ટ્રેનને ભાબરમાં સ્ટોપેજ મળતા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। ટ્રેન ભાબરથી અમદાવાદ, સુરત, મુંબઈ જતા મુસાફરોને ગેનીબેન દ્વારા ગુલાબનું ફૂલ આપી અભિનંદન પાઠવ્યા। ભુજ બાંદ્રા ટ્રેનનું ભાબર રેલવે સ્ટેશન ખાતે 24 જાન્યુઆરીએ ટ્રેન ભાબર આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાબરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવાવાળા મુસાફરો જનતામાં આનંદની લાગણી। વર્ષો જૂની માંગણી ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ ભાબર રેલવે સ્ટેશનને આપવામાં આવ્યું। આજે ભાબર રેલવે સ્ટેશન ખાતે ભાબરના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારી દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ 24/1/2025 રાત્રિના 10 કલાકે આવતા તેનું ભવ્ય સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાભેર વધામણા કર્યા હતા। ભાબરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના GM અશોક મિશ્રાએ સર્વે કરી ભાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી। ભાબર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અને શુક્રવાર દોડે છે। ભાબર ખાતે રાત્રે 10 કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલ આરતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાબરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને પેડા વહેંચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, રેલવે વિભાગના અધિકારી, જૈન સમાજના આગેવાન સહિત ગામ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા, જેના કારણે ભાબરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે અને રાત્રે મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, બરઠક, કડી, બનાસકાંઠા। આજે ભાબર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી। સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય, મુંબઈ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, આ મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ, તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે। એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી, જે મંત્રાલયના અધિકારીઓ અને ભાબરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ।